આગળ વધીએ. આગળ આપણે જોવાના છે 100 અને 50 મેથડમાં થોડી પ્રેક્ટિસ કરીશું અને બીજી એક ટાઈપ જોઈશું, જેમાં એક અલગ ટાઈપ છે કે જેમાં તમને માત્ર આપ્યું હોય છે, બરાબર છે, માત્ર થોડા જ, અને બીજા મતલબ એ આગળ જોઈશું, બરાબર. ઓનલી અ ફ્યુ ઇંગ્લિશમાં કહીએ તો ઓનલી અ ફ્યુ. ગુજરાતીમાં શું થાય? થોડાક જ, કે પછી માત્ર, બરાબર છે. તો એ રીતના જે પણ એક્ઝામ્પલ પૂછાય છે, માત્ર થોડા જ, અમુક જ, આ શબ્દોનો મતલબ શું થાય છે એ સમજીશું. અને એની પર એક નવી ટાઈપ છે, બરાબર છે, એનો મિનિંગ અલગ થાય છે, એનું ઇન્ટરપ્રિટેશન અલગ છે, એટલા માટે એક નવી ટાઈપ બની જાય છે. તો એને કેવી રીતે સોલ્વ કરવાની છે એ આપણે જોઈશું. એના પહેલાં આપણે પ્રેક્ટિસ કરી લઈએ, બરાબર છે. જે 100 મેથડ 150 મેથડ શીખ્યા છે એની. તો શું જોવાનું છે? પોઝિટિવ, નેગેટિવ. આજે હું દરેક સ્ટેપ અલગ અલગ લાસ્ટ લેક્ચરમાં જે રીતે કીધા હતા એ રીતે નહીં કરું, અને થોડીક આપણે સ્પીડમાં કરીશું, બરાબર છે. બધાને થોડી ઘણી ખબર પડી ગઈ હશે કે સ્પીડ આવતી હશે, તો આપણે હવે થોડી સ્પીડ વધારવાની કોશિશ કરીશું, બરાબર છે. સ્ટેપ્સ યાદ રહી ગયા હશે. પોઝિટિવ છે, પોઝિટિવ છે, આ પણ કેવું છે? પોઝિટિવ છે, બરાબર. આટલી વસ્તુ થઈ ગઈ. સ્ટેટમેન્ટ શું છે? આ પણ પોઝિટિવ છે, અને આ કેવું છે? નેગેટિવ છે. નેગેટિવ સ્ટેટમેન્ટ તો હું લાવી જ નથી શકતો, લખી જ નથી શકતો, તો એ ખોટું. પછી ટેબલ અને સોફા. ટેબલ અહીંયા છે અને સોફા અહીંયા છે, તો થોડા થોડા જ છે બંનેમાં. પોઝિટિવ એટલે કે 50, 50, 50 અને 50. બધાની વેલ્યુ 50 છે. કોમન બેન્ચ છે, પણ એમાં કોઈ 100 વેલ્યુ નથી, એટલા માટે આ પણ આપણે ખોટું, કેમ કે રિલેશન એસ્ટાબ્લિશ કરી શકતા નથી. કોમન એલિમેન્ટમાં કોઈ પણની વેલ્યુ 100 નથી, એટલા માટે. હવે શું જોવાનું છે? મારે આઈધર ઓર કેસ જોવાનો છે. કેમ? તો કે બંને વિધાન ખોટા છે, બરાબર છે. એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે. તો મારી બે શરત કામ લાગે છે, બરાબર છે. બંને વિધાન પણ ખોટા છે, એક પોઝિટિવ છે અને નેગેટિવ છે. અને ત્રીજી શરત શું હતી? તો ત્રીજી શરત એ હતી કે એલિમેન્ટ સરખા હોવા જોઈએ. તો મારા ટેબલ સોફા એલિમેન્ટ પણ સરખા છે. એનો મતલબ શું થયો? આ આઈધર ઓરનો કેસ છે. મારો જવાબ આવશે એક અથવા તો બેમાંથી કોઈ પણ એક અનુસરશે. આગળ 4 વિધાન આપ્યા છે, બરાબર છે, અને એની સામે તારણો છે. પોઝિટિવ, 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 અને આ છે નેગેટિવ. પછી અહીંયા છે નેગેટિવ અને અહીંયા છે પોઝિટિવ. પહેલું વિધાન શું કહે છે? કેનવાસ અને બ્રશ. કોઈ કેનવાસ બ્રશ નથી એવું કીધેલું છે. તો કેનવાસ ક્યાં છે? કેનવાસ મારું અહીંયા છે. અને બ્રશ ક્યાં છે? તો બ્રશ મારું અહીંયા છે. કોમન શું છે? કોમન છે વાર્નિશ, બરાબર છે. બધા છે એટલે કે 50 અને 100 આવશે. ના, સોરી, ઊંધું લખી દીધું, એક મિનિટ. બધા છે એટલે કે 100 અને 50 આવશે. પછી અહીંયા શું છે? કોઈ નથી એટલે કે 50 અને 100 આવશે. જે કોમન વેલ્યુ છે એ કઈ છે? વાર્નિશ છે. વાર્નિશમાં શું છે કોમન? જે કોમનમાં એક પણ 100 વેલ્યુ આવતી નથી આ બેમાં, બરાબર છે. માત્ર આ બેનું જ જોવાનું છે આપણે. તો આ વિધાન ખોટું પડી જશે. થોડા પેઇન્ટ એ વાર્નિશ છે. પેઇન્ટ ક્યાં છે? તો પેઇન્ટ અહીંયા છે. અને વાર્નિશ ક્યાં છે? વાર્નિશ અહીંયા છે, બરાબર. પણ એ નહીં આવે. કેમ? પેઇન્ટ અને વાર્નિશ કરવાનું છે, પણ મારે કોમન એલિમેન્ટ પણ તો શોધવાનું છે. તો વાર્નિશ અહીંયા પણ છે, બરાબર છે. પેઇન્ટ બીજા ક્યાં છે? પેઇન્ટ તો એક જ જગ્યાએ છે માત્ર. તો આમાં પણ આપણે રિલેશન એસ્ટાબ્લિશ કરી શકતા નથી. એનું કારણ શું છે? તો વાર્નિશ આ બે જગ્યાએ છે, બરાબર છે. અને પેઇન્ટ ક્યાં છે? તો પેઇન્ટ માત્ર અહીંયા છે. તો આ પહેલું અને બીજું વિધાન, આ બે વિધાન વચ્ચે આપણે જોવાનું રહી ગયું. તો આ બે વિધાન વચ્ચે એસ્ટાબ્લિશ આપણે કરી શકીએ છીએ, બરાબર. તો પેઇન્ટમાં કેટલા આવશે? થોડા પેઇન્ટ બ્રશ છે એટલે કે 50 આવશે વેલ્યુ. તો બ્રશની વેલ્યુ 100 અહીંયા આપણને મળી ગઈ છે, એટલે આપણે રિલેશન એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ, બરાબર છે. સરખામણી આપણે કરી શકીએ છીએ. થોડા પેઇન્ટ બ્રશ છે, અહીંયા શું થાય વેલ્યુ? તો અહીંયા થાય 50 અને અહીંયા આવશે 50.
પેઇન્ટના કેટલા છે? 50 છે, તો 50 વાપરી શકે છે. વાર્નિશના કેટલા છે? 50 છે, 50 વાપરી શકે છે. વાર્તા પૂરી, એટલે કે આ વિધાન સાચું છે. જવાબ આવશે માત્ર 2 બી અનુસારે. બી એટલે કે વિધાન 2 તારણ 2 અનુસારે છે. આગળ, કોઈ ત્રિકોણ ચોરસ નથી. નેગેટિવ વિધાન છે. આ પણ નેગેટિવ છે અને આ છે પોઝિટિવ. વેલ્યુ હું ડાયરેક્ટ લખી દઉં છું. 50 50 નથી એટલે કે 100 અને 100. અહીંયા પણ આવશે 100 અને 100. અહીંયા પહેલું છે નેગેટિવ અને બીજું પણ છે નેગેટિવ. વેલ્યુ થોડા છે એટલે કે 50 અને 100. અહીંયા પણ અમુક જ છે એટલે કે 50 અને 100. હવે મારે શું જોવાનું છે? તો ત્રિકોણ અને ગોળ. તો ત્રિકોણ અહીંયા છે, ગોળ અહીંયા છે, ચોરસમાં 100 વેલ્યુ છે, તો કામ થઈ જાય એવું છે. તો 100 માંથી 100 વાપરી જ શકે. આ વિધાન સાચું છે. બીજું, લંબચોરસ અને ચોરસ. બીજું શું કીધું છે? લંબચોરસ અને ચોરસ કીધું છે. તો લંબચોરસ અહીંયા છે અને ચોરસ ક્યાં છે? અહીંયા છે. ગોળમાં પણ એકની વેલ્યુ 100 છે, તો આ વિધાન પણ કેવું આવશે? સાચું જ આવશે. ચોરસમાં 100, લંબચોરસમાં 50, તો 50. આ પણ સાચું છે. મતલબ બંને વિધાનો કેવા છે? તો બંને વિધાનો અનુસરે છે, એટલે કે બંને વિધાનો સાચા છે. બરાબર? બંને વિધાનો અનુસરે છે. જવાબ આવશે આપણો. તો તમે આ સ્પીડે કરી શકો છો. બરાબર છે? આગળ શું કીધું છે? તો આગળ છે પોઝિટિવ વિધાન. આ કેવું છે? પોઝિટિવ છે. આ પણ કેવું છે? પોઝિટિવ છે. અહીંયા 4 વિધાન આપ્યા છે અને ચોથું પણ કેવું છે? પોઝિટિવ વિધાન છે. તો બધા વિધાન પોઝિટિવ છે, એટલે કે અહીંયા કોઈ પણ નેગેટિવ હશે ને એ આપણે સીધું કાઢી નાખીશું. પહેલું પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ છે અને ચોથું જે એ પણ પોઝિટિવ છે. બરાબર છે? આટલો મોટો પ્રશ્ન તમને નહીં પૂછાય. પ્રેક્ટિસ માટે આપણે સારા લેવલ પર પ્રેક્ટિસ થાય એટલા માટે મેં મૂકેલો છે. બધા કિનારા પાર્ક છે એટલે કે 100 અને 50. થોડા એટલે કે 50 અને 50. થોડા 50 અને 50 અને બધા એટલે કે 100 અને 50. હવે બગીચા અને અભયારણ્ય. બરાબર? તો બગીચા ક્યાં છે? આ રહ્યા બગીચો. આ બે બગીચા છે. અભયારણ્ય અહીંયા છે. બગીચો અને અભયારણ્ય કોમન શું છે? ઝૂ. ઝૂમાં 100ની વેલ્યુ છે. અહીંયા શું થશે? 50 અને 50 થશે. તો આ ફોલો કરશે. થોડા ઝૂ એ બગીચા છે. થોડા ઝૂ શું છે? બગીચા છે. 50 અને 50. તો ઝૂ ક્યાં છે? ઝૂ અહીંયા છે અને બંને એક જ માં છે, બગીચા અને ઝૂ. ના, એક મિનિટ. અહીંયા બગીચાની જગ્યાએ પાર્ક કરી દેજો, કેમ કે આ એક જ લાઈનમાં થઈ ગયા. સ્ટેટમેન્ટ જ આપણું ડાયરેક્ટ અહીંયા લાગી ગયું છે. બરાબર? એનું ઊંધું લખી દીધું છે મેં. તો અહીંયા શું કરી દેજો? બગીચાની જગ્યાએ પાર્ક. બરાબર? હવે જોઈએ પાર્ક ક્યાં છે? પાર્ક પહેલા વિધાનમાં છે. અને બગીચા ક્યાં છે? પાર્ક અને ઝૂ અને પાર્ક. તો પાર્ક પહેલામાં છે, બીજામાં છે અને આવી રહ્યું ઝૂ. તો બીજું અને ત્રીજું આપણે વિધાન જોવું પડશે. કોમન શું છે? કોમન છે બગીચો, પણ 50 વેલ્યુ છે બંને જગ્યાએ, એટલે આ વિધાન આપણું ખોટું. આપણે સરખામણી નથી કરી શકતા, 100 વેલ્યુ નથી એટલા માટે. થોડા પાર્ક કિનારા છે, અહીંયા પણ શું થશે? 50-50. થોડા પાર્ક કિનારા છે. પાર્ક પહેલામાં છે, કિનારા પણ પહેલામાં છે. બધા કિનારા પાર્ક છે. બરાબર છે? થોડા પાર્ક કિનારા છે. કિનારામાં 50, પાર્કમાં 50 આપણે કરી શકીએ છીએ. સાચું છે. બધા કિનારા અભયારણ્ય છે. કિનારા અને અભયારણ્ય. અભયારણ્ય ખાલી છેલ્લામાં છે. બરાબર? તો રિલેશન એસ્ટાબ્લિશ નથી કરી શકતા, કેમ કે કિનારા અહીંયા જ છે, બીજી કોઈ જગ્યાએ કિનારા છે નહીં અને અભયારણ્ય પણ અહીંયા જ છે.
તો પહેલા અને ચોથા વચ્ચે કોઈ પણ રિલેશન આપણે રાખી શકતા નથી. બરાબર. અહીંયા ઓપ્શન ચેન્જ કરવાના રહી ગયા છે. તો આપણો જવાબ શું આવે છે? આપણો જવાબ આવે છે માત્ર 1 અને 3 અનુસરે છે. બરાબર. માત્ર 1 અને 3 અનુસરે છે આપણો જવાબ આવે છે. આગળ હવે આપણે જોઈએ નવી ટાઈપ છે. બરાબર છે. નવી ટાઈપ કઈ છે? તો નવી ટાઈપ છે ઓનલી અ ફ્યુ વાળી. બરાબર. આપણને ઇંગ્લિશમાં ઓનલી અ ફ્યુ આ રીતના પ્રશ્ન આવતા હોય છે. ઓનલી અ ફ્યુ ARB. જ્યારે આવું લખ્યું હોય તો ઓનલી અ ફ્યુનો મતલબ શું થાય છે? એનું ઇન્ટરપ્રિટેશન શું થાય છે? એનો મતલબ થાય છે નોટ ઓલ બટ સમ. બરાબર. ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતીમાં એનો મતલબ થાય માત્ર થોડા જ. બરાબર. માત્ર થોડા જ એ બી છે. તો એનો મતલબ આપણે શું કરવાનો છે? માત્ર થોડા જનો બધા નહીં પરંતુ થોડા. બધા નહીં પરંતુ થોડા. બરાબર. એ રીતનો મતલબ નીકળે છે. એનાથી ફરક શું પડે છે? તો ફરક એ પડે છે કે જ્યારે ઓનલી અ ફ્યુ ARB કે પછી માત્ર થોડા જ એ બી છે એવું દર્શાવવું હોય તો મારે વેન આકૃતિ છે એના થ્રુ હું સમજાવું તો આ રીતનું થશે. આ રીતે. બરાબર. આ એ છે અને આ છે બી. એટલે કે માત્ર આજે મેં હાઇલાઇટ કર્યો છે એ ભાગ. બરાબર. કયો ભાગ? આટલો. આટલો જ ભાગ એ બી છે. બરાબર. એ અને બી કોમન છે આટલા જ ભાગમાં. એટલે કે માત્ર આટલા જ એ બી છે. બીજા આજે બીજો પાર્ટ છે સાઈડનો એ નહીં. બરાબર છે. એ ભાગ બી નથી એવું પણ આપણે અહીંયા કહી શકીએ છીએ. જ્યારે એવું લખ્યું હોય કે ફ્યુ ARB. બરાબર. કે ગુજરાતીમાં આપણે થોડા એ બી છે આ રીતના વિધાન તો ભણી ગયા. ફ્યુ કે પછી અહીંયા સમ લખ્યું હોય જે પણ લખ્યું હોય તે. બરાબર. બંને સમાનાર્થી શબ્દો છે. આમાં આપણે શું કરતા હતા? આકૃતિમાં કેવી રાખતા હતા? તો એ અને આ છે બી. આમાં આપણને મતલબ શું નીકળતો હતો? ઇન્ટરપ્રિટેશન એવું નીકળતું હતું કે આપણા પાસે ખાલી આ જ ભાગની માહિતી છે. માત્ર આ જ ભાગની માહિતી છે કે થોડા એ બી છે. બાકીના જે એ છે એના પર ક્વેશ્ચન માર્ક છે. ખબર નથી આપણને. પણ અહીંયા આ જે બાકીના એ છે ને એ ખબર છે કે આ એ બાકીના એ બી નથી. એ કન્ફર્મ છે. આ હોય પણ શકે અને ન પણ હોઈ શકે. અહીંયા કન્ફર્મ છે. બરાબર. એનાથી શું થશે કે માત્ર થોડાક જ. બરાબર. એમાં બે સ્ટેટમેન્ટ નીકળશે. એક પોઝિટિવ સ્ટેટમેન્ટ અને એક નેગેટિવ સ્ટેટમેન્ટ. કયા? માત્ર થોડા જ એ બી છે. મતલબ માત્ર થોડા એ તો બી છે જ પણ બાકીના એ બી નથી એવું પણ આપણે ઇન્ટરપ્રિટેશન કાઢવાનું છે આમાં. બરાબર. એટલા માટે આને થોડું અલગ કેસથી એક અલગ ટાઈપથી ભણીએ છીએ. બરાબર. આગળ જોઈએ. એના એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે તમને થોડો ખ્યાલ આવે. શું કીધું છે? માત્ર થોડા જ મેલ જે છે એ શું છે? જીમેલ છે. માત્ર થોડાક જ મેલ એ જીમેલ છે. તો આનું પહેલાં હું અહીંયા લખું છું ઇન્ટરપ્રિટેશન શું છે તે. તો બે વિધાનો આવશે. પહેલું આપણે કરવાનું છે શું? બરાબર. એના ઇન્ટરપ્રિટેશનમાં
એ પહેલાં હું લખી દઉં છું. કે બે વસ્તુ, થોડા મેલ એ જીમેલ છે. બીજું, થોડા મેલ એ જીમેલ એ આવી ગયો, જીમેલ નથી. તો આ કયું સ્ટેટમેન્ટ છે? પોઝિટિવ સ્ટેટમેન્ટ છે. અને આ કયું છે? નેગેટિવ સ્ટેટમેન્ટ છે. એ શેના પરથી લીધું? આપણે આ માત્ર એક જ સ્ટેટમેન્ટ પરથી કહી શકીએ છીએ. કેમ? તો કે માત્ર થોડા જ શબ્દ આપેલો છે એટલા માટે. ઇંગ્લિશમાં કહીએ તો ઓનલી અ ફ્યુ આપેલું છે એટલા માટે. બરાબર. હવે આનાથી ફરક શું પડશે? તો ફરક એ પડશે કે જ્યારે પોઝિટિવ સ્ટેટમેન્ટ મળીને શું બનાવતા હતા? માત્ર પોઝિટિવ સ્ટેટમેન્ટ આપતા હતા. બરાબર છે. નેગેટિવ મળીને શું કરતા હતા? નેગેટિવ મળીને નો કન્ક્લુઝન જવાબ આવતો હતો. એટલે કે કોઈ પણ નો કન્ક્લુઝન, એટલે કે કોઈ પણ સ્ટેટમેન્ટ, કોઈ પણ તારણ આપતો ન હતો જવાબ, જ્યારે બંને નેગેટિવ હતા. અને પોઝિટિવ નેગેટિવ મળીને શું મળતું હતું? નેગેટિવ મળતું હતું. બરાબર. એનાથી ફરક કેટલો પડશે? આ આપણા તારણો છે. બરાબર છે. તારણોમાં પહેલું શું છે? પોઝિટિવ છે. તો પોઝિટિવ છે એના પરથી આપણે એક અંદાજ તો લગાવી શકીએ. શું? કે જો મને તારણ પોઝિટિવ મળ્યું છે ને, તો જે સ્ટેટમેન્ટ હશે બંને, એટલે કે જે વિધાન હશે એ બંને કેવા હશે? બંને વિધાન પોઝિટિવ હશે. બરાબર છે. એટલે કે પોઝિટિવ મળીને બન્યા હશે. હવે અહીંયા શું છે? આ છે નેગેટિવ. શું કેવી રીતે બન્યું હશે? તો નેગેટિવ બન્યું હશે, એક પોઝિટિવ હશે અને એક નેગેટિવ હશે, એ રીતે. બરાબર. તો આમાં જ્યારે આપણે પોઝિટિવ લેતા હોઈશું, પોઝિટિવ તારણ જોઈએ છે, એ ટાઈમે આનું પોઝિટિવ સ્ટેટમેન્ટ આપણે જોવાનું. આ જે પહેલું વિધાન હતું એના બે સ્ટેટમેન્ટ ધ્યાને લેવાના. પહેલામાં પોઝિટિવ અને બીજામાં નેગેટિવ. બરાબર. વેલ્યુ આપણે અહીંયા એના જ આધારે નક્કી કરવાની. બરાબર છે. ચેન્જ કઈ થશે? જે સેકન્ડવાળી હશે એ જ ચેન્જ થશે. અહીંયા 50 છે, અહીંયા 50 છે, અહીંયા 50 છે, અહીંયા 100 થઈ જશે. કેમ કે નથી છે. અહીંયા શું છે? તો 50 અને 50. હવે વિધાન જોઈએ. થોડા મેલ એ ગૂગલ છે. મેલ ક્યાં છે? મેલ ઉપર છે. અને ગૂગલ ક્યાં છે? ગૂગલ નીચે છે. બરાબર. મારે પોઝિટિવ સ્ટેટમેન્ટ લેવાનું છે. કેમ? તો વિધાન જે તારણ જે છે, જે કન્ક્લુઝનમાં જે તારણ આપ્યું છે તે કેવું છે? પોઝિટિવ છે. તો મેલ 50, જીમેલ 50, જીમેલ અને ગૂગલ. તો મેલ ક્યાં છે? પહેલામાં છે. અને ગૂગલ ક્યાં છે? બીજામાં છે. પરંતુ જે જીમેલ છે કેવું છે? 50 છે. એટલે ખોટું. 100 વેલ્યુ આપેલી નથી. કોઈ ગૂગલ મેલ નથી. ગૂગલ 100, મેલ પણ 100. બરાબર. ગૂગલ અને મેલ. ગૂગલ ક્યાં છે? બીજા વિધાનમાં છે. મેલ ક્યાં છે? પહેલા વિધાનમાં છે. મેલની વેલ્યુ કેટલી છે? 50 છે. ગૂગલની વેલ્યુ કેટલી છે? 50 છે. અહીંયા તો બંનેની 100 છે. એટલે આ વિધાન પણ ખોટું છે. તો બંનેમાંથી એક પણ સાચા નથી. પણ આપણે એક કેસ બીજો જોવો પડશે. કયો? આઈધર ઓરનો. કે પહેલું અને બીજું કયું અનુસરે છે એ વાળો કેસ પણ આપણે જોવાનો છે. તો એના માટે શું કરીશું? તો પહેલું વિધાન પોઝિટિવ છે, બીજું વિધાન નેગેટિવ છે. પહેલી શરત બંને વિધાન ખોટા છે. બીજી શરત, ત્રીજું બંને સેમ છે. મેલ ગૂગલ સેમ જ છે એલિમેન્ટ. મતલબ આપણો ઓપ્શન નંબર સી આવશે જવાબ. બીજું એક એક્ઝામ્પલ લઈએ. બધા બતક પક્ષી છે. બધા બતક શું છે? પક્ષી છે. પોઝિટિવ. અહીંયા પોઝિટિવ અને આ પણ છે પોઝિટિવ. વાર્તા પતી ગઈ. વેલ્યુ મૂકી દઉં તો 100, 50, 100, 50 અને થોડાક જ કાગડા ચકલી છે. તો આનું જે પોઝિટિવ વિધાન છે એ 50-50ની વેલ્યુ હશે. બરાબર. આ કાગડા અને આ છે ચકલી. બરાબર. અને જે નેગેટિવ હશે
તે કેટલી વેલ્યુ ધરાવતું હશે? પોઝિટિવ, નેગેટિવ. તો નેગેટિવ એ 50 100ની વેલ્યુ હશે. થઈ ગયું. નેગેટિવની આપણને જરૂર પડે નહીં. કેમ નહીં પડે? તારણ મારા બંને પોઝિટિવ આપ્યા છે, બરાબર છે. કોઈ પણ નેગેટિવ પોઝિટિવ તારણ બનાવી શકતું નથી, એટલે આની મને જરૂર પડશે નહીં. જોઈ લો, કાગડા અને પક્ષી છે. વેલ્યુ શું છે? તો 100 અને 50. અમુક ચકલી તો 50 અને 50. કાગડા અને પક્ષી જોડે લાવવાનો છે મારે, તો કાગડો ત્રીજામાં છે, બરાબર. કાગડાની વેલ્યુ 50 છે, ચકલીની વેલ્યુ 50 છે. ચકલી ક્યાં છે? આવી રહી. આ બેમાં કોમન ચકલી જ કોમન છે. ચકલી કોમન છે. સોરી, કાગડો અને પક્ષી છે. હા, સોરી. કાગડો અને પક્ષી છે. તો કાગડો અહીંયા છે અને પક્ષી છે આપણે અહીંયા. ચકલી કોમન છે, ચકલીની વેલ્યુ 50 થાય છે, એટલે આપણે કરી શકીએ નહીં, કેમ કે અહીંયા પણ 50 છે ને અહીંયા પણ 50 છે ચકલીની વેલ્યુ. બીજું, અમુક બતક ચકલી છે. બતક ક્યાં છે? બતક પહેલા વિધાનમાં છે અને ચકલી ક્યાં છે? તો ચકલી બીજા વિધાનમાં છે. કોમન શું છે? કોમન પક્ષી છે. પક્ષીની વેલ્યુ 100 અહીંયા આપેલી છે, એટલે આપણે સરખામણી કરી શકીશું. તો આગળ વધીએ. બતક 100 કરી શકે છે 50, ચકલી 50 કરી શકે છે. મતલબ આ વિધાન કેવું છે? સાચું છે. તો માત્ર વિધાન નંબર 2 અનુસરે છે. ઓપ્શન નંબર બી મારો જવાબ આવશે, બરાબર. તો આપણે આજે આ બીજી ટાઈપ પણ પૂરી કરી. શું હતું એ ટાઈપમાં? તો એક જ વસ્તુ ધ્યાન રાખવાની હતી કે ઓનલી અ ફ્યુ, કે માત્ર થોડાક જ પૂછે તો એનાથી આપણે 2 સ્ટેટમેન્ટ કાઢીએ છીએ. એક પોઝિટિવ સ્ટેટમેન્ટ નીકળે છે અને એક નેગેટિવ સ્ટેટમેન્ટ નીકળે છે. કેમ નીકળે છે એ આપણે અહીંયા જોઈ લીધું કે માત્ર થોડાક જ એ બી નથી. માત્ર થોડાક જ એ બી છે. એનો મતલબ થોડાક એ તો બી છે જ, માત્ર થોડાક જ મતલબ જે બાકીના છે ને એ બી તો નથી જ. સી હોઈ શકે છે, ડી હોઈ શકે છે, કે કંઈ પણ નથી હોઈ શકે, માત્ર એ હોઈ શકે છે, એવું પણ બને. પણ બી તો નથી જ. આ જે બાકીના છે એ બીમાં તો નથી જ, બરાબર. એના કારણે આપણે 2 સ્ટેટમેન્ટ કાઢીએ છીએ. 2 વસ્તુ નીકળે છે, બરાબર. અહીંયા લખી દઉં, લખવું હોય તો આપણે, ચલો અહીંયા નીચે આપણે લખી દઈએ આનો મતલબ, બરાબર. તો પહેલું કે થોડા એ બી છે, અને બીજો મતલબ નીકળે થોડા એ બી નથી. આ 2 મતલબ નીકળ્યા એના. એનાથી શું થશે? ફરક શું પડ્યો? 50-50 જે ઇન્કમ હતી એ કેવી થઈ ગઈ? 50 અને 100 થઈ ગઈ બીજા વિધાનમાં. આ કેવું છે? પોઝિટિવ વિધાન છે. આ કેવું છે? નેગેટિવ વિધાન છે. આ કેવું છે? પોઝિટિવ, અને આ નેગેટિવ. પોઝિટિવ વિધાન ક્યારે બનશે? જ્યારે તારણ પોઝિટિવમાં હશે ત્યારે જ. નેગેટિવમાં તારણ હશે ત્યારે આપણે નેગેટિવ વિધાન ધ્યાને લઈશું, બરાબર. એક્ઝામ્પલ પણ જોઈ લીધા આપણે. હજી કોઈ તમારે એક્ઝામ્પલ જોવું હોય તો એકાદ લખીને કરી લઈએ, જેથી તમને થોડો કોન્ફિડન્સ આવે, બરાબર છે. લખેલું મેં નથી રાખ્યું, તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, જેથી આપણને થોડો કોન્ફિડન્સ આવે. થોડા અમુક રાખીએ. અમુક ધીરજ એ આકાશ છે. અમુક ધીરજ આકાશ છે. કોઈ આકાશ એ રમેશ નથી. માત્ર થોડા જ રમેશ એ પરેશ છે.
છે. આ વિધાન અહીંયા લખું છું તારણ. બધા રમેશ એ પરેશ છે. અમુક ધીરજ એ પરેશ રમેશ રાખીએ. રમેશ નથી. બરાબર. શું જોવાનું છે? પોઝિટિવ નેગેટિવ સૌથી પહેલાં જ કરીશું. આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે અને આ છે પોઝિટિવ. થઈ ગયું. હવે વેલ્યુ મૂકી દઈએ. અમુક છે એટલે કે 50-50, કોઈ નથી એટલે કે 50 અને કોઈ જ નથી એટલે કે 100 અને 100. અને અહીંયા શું છે? માત્ર થોડાક જ, એટલે આમાં 2 નીકળશે. જે પોઝિટિવ વિધાન હશે એમાં વેલ્યુ હશે 50-50. પોઝિટિવ વિધાન રમેશની વેલ્યુ 50-50 અને નેગેટિવ વિધાનમાં એની વેલ્યુ હશે 50 અને 100. નીચે બધા છે એટલે કે 100 અને 50 અને અમુક નથી એટલે કે 50 અને 100. થઈ ગયું. રમેશ અને પરેશને જોવાના છે. રમેશ ક્યાં છે? તો રમેશ અહીંયા છે અને પરેશ અહીંયા છે. બરાબર. રમેશ અને પરેશ એક જ લાઈનમાં છે. માત્ર થોડાક જ રમેશ પરેશ છે અને અહીંયા શું કીધું છે? બધા રમેશ પરેશ છે. વેલ્યુ કેટલી હતી? તો વેલ્યુ હતી 50-50. પોઝિટિવ વિધાન છે એટલે હું પોઝિટિવ જ જોઈશ. તો 50 છે રમેશના, તો 100 તો વાપરી જ નહીં શકવાનું, એટલે વિધાન કેવું છે? ખોટું છે. અને બીજું કોમન વસ્તુ, માત્ર થોડાક જનો મતલબ આપણે હમણાં સમજ્યા. શું સમજ્યા? થોડા છે અને બાકીના જે છે એ નથી, એવો મતલબ થયો. અહીંયા શું કીધું છે? બધા છે, ત્યાં જ ખોટું થઈ ગયું. વાંચતાના હાથે તમને ખ્યાલ આવી જવો જોઈએ. અમુક ધીરજ રમેશ નથી. ધીરજ અહીંયા છે અને રમેશ અહીંયા છે. તો કોમન કોણ છે? કોમન આકાશ છે. આકાશની વેલ્યુ 100 છે એટલે આપણે કમ્પેર કરી શકીશું. ધીરજ 50 પર છે અને રમેશ 100 પર છે. ધીરજ 50 પર, રમેશ 100 પર. આ સાચું છે. થઈ ગયું. હવે આપણો લાસ્ટ ટોપિક રહ્યો છે અને એ છે પોસિબિલિટી વાળો. બરાબર. આ વિડીયોમાં નથી ઇન્ક્લુડ કરતો કેમ કે થોડોક હેવી ટોપિક છે. બરાબર છે. જેમાં તમારે થોડું વધારે સમજવું પડશે. મોસ્ટલી જે લોકો વેન આકૃતિથી કે એનાથી પણ કરતા હોય છે, બરાબર, બેન્કિંગની તૈયારી કરેલા હોય છે, એ પણ આમાં થોડા ગોથા ખાય છે. બરાબર. એમના માટે પણ થોડો અઘરો ટોપિક હોય છે પોસિબિલિટી વાળો જે કેસ છે એમાં. એટલે કે સંભાવનામાં તમને પૂછેલું હશે. શેમાં આપેલું હશે? સંભાવનામાં આપ્યું હશે. જેમ કે અહીંયા કીધું છે અમુક ધીરજે આકાશ છે અને તમને તારણમાં આપેલું હોય કે આ પહેલા બેનું હું બનાવું છું. બરાબર છે. બધા રમેશ એ ધીરજ હોવાની શક્યતા છે. આવું વિધાન આપ્યું હોય ત્યારે તમારે કહેવાનું છે ધીરજ એ આકાશ છે, આકાશ અને રમેશ. બરાબર. અને તમને શું કીધું છે? શક્યતાનો મતલબ શું થાય? સંભાવના છે. ઇમેજિનેશનમાં જોવાનું છે તમારે કે છે, હોઈ શકે, છે કે નહીં ખબર નહીં, પણ હોઈ શકે એ તમારે પૂછ્યું હોય. શક્યતા હોઈ શકે. શક્યતા બની શકે છે. જો બનતી હોય તો સાચું હાલવાનું, ના બનતી હોય તો ખોટું હાલવાનું. સંભાવના ક્યારે સાચી હોય? સંભાવના ત્યારે સાચી હોય જ્યારે કાં તો તે રિયાલિટી ના હોય. સંભાવના એ ક્યારે રિયાલિટી હોઈ શકતી નથી. બરાબર. જેમ કે ઓલ તમને કીધું હોય કે બધા એ બી છે. બરાબર. બધા એ બી છે અને હું એવું કહું કે અમુક એ બી હોવાની સંભાવના છે, તો આ વસ્તુ ખોટી થઈ ગઈ. કેમ? પહેલાં જ મેં કીધું છે રિયાલિટી જ છે કે બધા એ બી છે જ, તો સંભાવના કઈથી સાચી હોય? સંભાવના ખોટી જ હોય. બરાબર. તો એ પ્રકારના વિધાનો પણ તમને પૂછાય છે, તો એ પણ આપણે કરી લઈશું. મોસ્ટલી કદાચ
સીસીઈમાં પૂછાશે તો પીએસઆઈ કોન્સ્ટેબલમાં તો નહીં જ પૂછાય, બરાબર છે. બહુ ઓછી શક્યતા છે. સારા એવું હાર્ડ લેવલનું પેપર કાઢવું હશે તો પૂછાઈ શકે છે પીએસઆઈ કોન્સ્ટેબલમાં. બાકી સીસીઈમાં શક્યતા છે અને બેન્કિંગ એસએસસીમાં પૂછાય છે.